હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ફરીથી ફિટવેલ ફેશન સ્ટુડિયોમાં. અગાઉનો વિડીયો તમારે જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને તમે હજુ એટલા પ્રોત્સાહિત કરો છો અમને, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે એક વસ્તુ તમને મહત્ત્વ કહેવાની છે કે આપણે ગુજરાતીઓ માટે જ સ્પેશિયલ આ ચેનલ બનાવી છે. ગુજરાતી ભાઈઓ અને દરજીઓ માટે જ આપણે ચેનલ બનાવી છે. તે તમે જુઓ અને તમે કાંઈક એમાં પેશન રાખો, શીખો એમાંથી, તો અમને ઘણો સાહસ મળશે, ઉત્સાહ મળશે. ને અગાઉના એપિસોડ તમે જોયા હોય તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે બ્લાઉઝમાં ડિફરન્સ રીતે આપણે કટિંગ કરી શકીએ છીએ. અને આપણે જોઈએ છીએ કે કઈ રીતે આપણે બ્લાઉઝ બનાવીએ છીએ અને કઈ રીતે બ્લાઉઝ બધા લોકો બનાવે છે, તે આપણે જોયું છે. બરાબર છે. તો આજે આપણે કટોરી કટ બ્લાઉઝ આપણે બનાવવાનું છે ફ્રેન્ડ્સ. અને આપણે પ્રિન્સેસ કટમાંય જોયું છે, અને આપણે અગાઉ અલગ અલગ બ્લાઉઝના ડિઝાઇન આપણે બનાવીશું, અને અલગ અલગ તમે જે રિક્વેસ્ટ મોકલશો તે પણ આપણે બનાવીશું. તો આપણે ચાલો આપણે કટિંગ કરીએ કટોરી કટ બ્લાઉઝનું. આપણે એનું માપ જોઈ લઈએ. આપણે તો 14.5 લંબાઈ છે એની. પછી 14.5 શોલ્ડર છે ફ્રેન્ડ્સ એનો. ફ્રેન્ડ્સ, આ બેકનું શોલ્ડર છે. ફ્રન્ટનું શોલ્ડર 14 ઇંચ છે. આ બેક છે, આ ફ્રન્ટ છે. એકચ્યુઅલી મારા ગ્રાહકનું જ માપ છે. આ 36 બસ્ટ છે, 36 અપર ચેસ્ટ છે, 37 બસ્ટ છે, 32 વેસ્ટ છે, 16.5 એનો આર્મહોલ છે, 10 ઇંચ બસ્ટ પોઈન્ટ છે. આ સ્ક્રીનમાં તમને બતાવશે ફ્રેન્ડ્સ. તો આની ઉપરથી આપણે કટિંગ કરીએ કટોરી કટ બ્લાઉઝનું. આપણે તો સૌથી પહેલાં મેં આ બધી લાઈન ડ્રો કરી દીધી છે ફ્રેન્ડ્સ. આ 14.5 લંબાઈ પ્લસ 21 કર્યું છે, 15.5, 3/4 ઇંચ શોલ્ડર સ્લોપ આપ્યો છે. આ શોલ્ડર સ્લોપ છે. આ 10.5 બસ્ટ પોઈન્ટ છે, 10 ઇંચ અને અડધો ઇંચમાં પ્લસ કર્યું છે, એટલે બસ્ટ પોઈન્ટ છે. આ બસ્ટ હાઇટ છે, આ બસ્ટની લાઈન છે ફ્રેન્ડ્સ. પછી આ અંડર બસ્ટની લાઈન છે ફ્રેન્ડ્સ, અને આ વેસ્ટની લાઈન છે ફ્રેન્ડ્સ. હવે આપણે અપર ચેસ્ટની લાઈન ગોતવાની રહેશે ફ્રેન્ડ્સ. આપણો ફ્રન્ટ શોલ્ડર છે ફ્રેન્ડ્સ, તો બેક શોલ્ડર 14.5 છે, ફ્રન્ટ શોલ્ડર આપણું 14 છે. બરોબર છે ફ્રેન્ડ્સ. તો આપણે 14 ઇંચમાંથી હાફ ઇંચ આપણે માઇનસ કરશું ફ્રેન્ડ્સ. સૌથી પ્રથમ આપણી અપર ચેસ્ટ છે ફ્રેન્ડ્સ 36 પ્લસ 2 ઇંચ, આ 38 આવ્યું. બરોબર છે ફ્રેન્ડ્સ. ડિવાઈડ બાય 4 કરીશું આપણે, તો 9.5 આવશે ફ્રેન્ડ્સ. આ આપણને અપર ચેસ્ટનું માપ મળી ગયું છે ફ્રેન્ડ્સ. તો આ પ્રમાણે આપણે અત્યારે કટિંગ કરવાનું છે. તો આપણે અહીંયા 9.5 ઇંચ આપણે અહીંયા રાખશું ફ્રેન્ડ્સ. આ 9.5 ઇંચ છે, આ આપણું શોલ્ડર છે. તો આપણને ડિફરન્સ આપણને 3 ઇંચનો મળે છે. 3 ઇંચનો ડિફરન્સ આપણને મળે છે. એમાંથી આપણે 3/4 ઇંચ માઇનસ કરીશું ફ્રેન્ડ્સ. આ 3/4 ઇંચ માઇનસ કર્યું તો બચ્યું આપણું કેટલું ફ્રેન્ડ્સ? તો 2.5 બચ્યું. તો 2.5 ને આપણે અહીંયા રાખશું ફ્રેન્ડ્સ. અને આપણું 16.5 આર્મહોલ છે, તો આપણે 17 આર્મહોલ રાખશું આપણે ફ્રેન્ડ્સ. તો 8.5 આપણે અહીંયા એક પોઈન્ટ કરીશું. આ આપણને અપર ચેસ્ટની લાઈન મળી ગઈ છે ફ્રેન્ડ. આપણે 6.25 અપર ચેસ્ટની લાઈન મળી છે ફ્રેન્ડ્સ. આ 6.25. સાડા 9 સેન્ટ છે, અહીંયા મૂકી દઈશું આપણે અપર ચેસ્ટમાં. અને આ 6.5 આપણને અહીંયા મૂકી દઈશું ફ્રેન્ડ્સ. આ લાઈન અને આ પોઈન્ટને આપણે
એક સ્ટ્રેટ લાઇનમાં કન્વર્ટ કરી લઈએ સૌથી પ્રથમ. અને આને મિડલમાં આપણે એક પોઈન્ટ કરીશું. 6.25 છે ફ્રેન્ડ્સ, તો 3 ઇંચ અને 1 સૂત આવશે ફ્રેન્ડ્સ. આ 3 ઇંચ અને 1 સૂત પ્લસ આપણે હાફ ઇંચ પ્લસ કરવાનું છે ફ્રેન્ડ્સ. આમાં હાફ ઇંચ પ્લસ કર્યું. અહીંયા 3.25 ઇંચ સમથિંગ આપણે ગળાની બ્રોડનેસ આપશું. હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટ આપણે મેળવવાનો છે ફ્રેન્ડ્સ. અને આ પોઈન્ટ અને આ પોઈન્ટ આપણે શોલ્ડર સ્લોપ આપશું. આપણે ફ્રેન્ચ ક્રેનની સહાયતાથી આપણે આર્મહોલ ડ્રો કરીએ. હવે આ એક્ઝેક્ટ આ પોઈન્ટ અને આ પોઈન્ટને આપણે મેળવવાનો છે ફ્રેન્ડ્સ. જોઈ લેજો ફ્રેન્ડ્સ, આ પોઈન્ટ આ જે મિડલનો ભાગ છે અને અપર ચેસ્ટનો ભાગ છે અહીંયા એક્ઝેક્ટ મેળવવાનો છે ફ્રેન્ડ્સ. આપણો આર્મહોલ છે 17 ઇંચ, તો ફ્રેન્ડ્સ આપણે અહીંથી માપીએ 17 ઇંચ. જોઈ લો ફ્રેન્ડ, એક્ઝેક્ટ 17 ઇંચ આપણો આર્મહોલ આવી ગયો છે. ફ્રેન્ડ્સ આપણે આ બેક સાઈડનું નિશાન મારેલું છે કે જે 9.5 આવેલું છે. ફ્રન્ટ આપણે છે કેટલું આવશે આપણે જોઈ લઈએ. તો આપણે ફ્રન્ટ છે જે છે ફ્રેન્ડ્સ એ 37 બસ છે. 37 બસ છે પ્લસ એમાં 2 ઇંચ કરવાનું છે. 39 ડિવાઈડ બાય 4 બરાબર છે ફ્રેન્ડ્સ. તો સૌથી પહેલાં આપણે આમાં આ છે જે 9.5 આવ્યું છે આપણું એ બેક સાઈડ આવશે આપણે બરાબર છે. અપર ચેસ્ટ 9.5 ને આપણે અહીંયા મૂકી દઈએ. અને આપણી અપર ચેસ્ટમાંથી બસ્ટ આપણે કેટલા કાઢવાના છે 39, તો આવશે આપણે કેટલા 19.5 ફ્રેન્ડ્સ. તો આપણને ફ્રન્ટ પલ્લું આપણને મળી ગયો છે ફ્રેન્ડ્સ. 10 ઇંચનો આપણો ફ્રન્ટ પલ્લું થશે. બેક સાઈડ કરતાં ફ્રન્ટ સાઈડ હંમેશા મોટી હોય છે ફ્રેન્ડ્સ. એ અગાઉના એપિસોડમાં તમને મેં કીધેલું છે ફ્રેન્ડ્સ, એ તમે યાદ રાખજો ફ્રેન્ડ્સ બરાબર છે. અને આમાં આપણે 1.5 ઇંચનું આપણે માર્જિનનું એક નિશાન પણ મારી લઈએ. આ જે છે ફ્રેન્ડ્સ છે એ બેઝિક કટિંગ છે. આ બેઝિક કટિંગ તમને જો ફાવી જાય ફ્રેન્ડ્સ તો આમાં કોઈ પણ પ્રકારનું તમે ડિઝાઇન ક્રિએટ કરી શકો છો. કોઈ પણ રીતનું તમારું બ્લાઉઝ હોય, કોઈ પણ ડિઝાઇનનું બ્લાઉઝ હોય તો પણ તમે કરી શકો છો. આ બેઝિક કટિંગ જો ફ્રેન્ડ્સ ફાવતું હોય તમને તો આમાં કોઈ પણ રીતનું આપણે ડિઝાઇન કરી શકીએ છીએ. તો આપણો ફ્રન્ટ પલ્લુનું આપણું બેક સાઈડ અને ફ્રન્ટ સાઈડ કેટલું માપ આવશે એ આપણને અત્યારે મળી ગયું છે ફ્રેન્ડ્સ. તો બેક સાઈડ હંમેશા આપણે નાની હોય છે. તો આમાં હાફ ઇંચનો ડિફરન્સ છે. જો ફ્રેન્ડ્સ 36 બસ છે અપર ચેસ્ટ, 37 બસ. આમાં બેમાં ડિફરન્સ કેટલો છે ફ્રેન્ડ 1 ઇંચનો. હવે 1 ઇંચને આપણે 2 ભાગ કરીએ તો 1/2 ઇંચ આવશે ફ્રેન્ડ્સ આપણે. તો આપણને 1/2 ઇંચનો ડિફરન્સ મળી ગયો છે ફ્રેન્ડ્સ. આમાં આપણે એક મહત્વનો મુદ્દો છે કે અપર ચેસ્ટ અને બસમાં કેટલા ઇંચનો ડિફરન્સ આવે છે. અગાઉ તમે અમને પૂછ્યું હતું ફ્રેન્ડ કે અપર ચેસ્ટ અને બસમાં 3.5 ઇંચનો ફ્રેન્ડ ડિફરન્સ હોય, 4 ઇંચનો ડિફરન્સ હોય તો કઈ રીતે કટિંગ કરવું બરાબર છે ફ્રેન્ડ. તો આજે આપણે કર્યું છે કે આમાં 1 ઇંચનો ડિફરન્સ છે ફ્રેન્ડ, તો આમાં 1/2 ઇંચ મોટો આપણે ફ્રન્ટ આવ્યો છે. તો હવે બરાબર છે ફ્રેન્ડ્સ, આટલું થઈ ગયું. હવે આપણે એપેક્સ પોઈન્ટ કાઢવાનો છે. એપેક્સ પોઈન્ટ કાઢવા માટે આપણે 37 છે બસ્ટ ડિવાઈડ બાય 4 કરીએ આપણે તો સમથિંગ આવશે 3.7. 3.5માં 2 સૂત વધારે આવશે બરાબર છે ફ્રેન્ડ્સ. તો આપણે અત્યારે આમાં હંમેશા એક યાદ રાખજો ફ્રેન્ડ્સ કે ડિવાઈડ બાય આપણે 37 ડિવાઈડ બાય 10 કરીએ તો 3.7 આવે છે ફ્રેન્ડ્સ. આ સોરી તમને કીધું કહેવામાં ભૂલ થઈ ગઈ. 37 ડિવાઈડ બાય 10 તો 3.7 આવે છે. તો ખરેખર આમાં એક્ઝેક્ટ આપણે એપેક્સ પોઈન્ટમાં લઈએ છીએ ફ્રેન્ડ પહેરવામાં એક્ઝેક્ટ બસ્ટ પાસે વી આવે છે, એક્ઝેક્ટ આવતા નથી. તો આપણે થોડુંક એનો ડિફરન્સ રાખવો પડે ફ્રેન્ડ્સ. તો આ 3.7 છે ફ્રેન્ડ્સ, તો આપણે એને 4 ઇંચ સમથિંગ રાખીશું ફ્રેન્ડ્સ.
4 ઇંચ અહીંયા મૂકી દઈએ અને 4 ઇંચ આપણે અહીંયા મૂકી દઈએ. આમાં પણ એક આપણે સ્ટ્રેટ લાઇનમાં કન્વર્ટ કરી લઈએ. આપણી વેસ્ટ છે ફ્રેન્ડ 32. એક પોઈન્ટ આપણે અહીંયા મૂકી દઈએ. હવે આપણે પ્રિન્સેસ કટ કપડે સર્વપ્રથમ કટિંગ કરીએ. આમાં આપણે એક્ઝેક્ટ 17 આડું આવ્યો છે, તો આપણે અહીંયા 4.25 એક પોઈન્ટ કરીએ આપણે ફ્રેન્ડ્સ. આ જે ડિફરન્સ છે અપર ચેસ્ટનો અને બસ્ટનો એ આપણે પહેલાં ક્લોઝ કરવો પડશે. આ પોઈન્ટ અને આ પોઈન્ટને આપણે મેળવી દઈએ. આ જે ડિફરન્સ છે ફ્રેન્ડ્સ, ટક્સ ક્રિએટ કરવો પડશે ફ્રેન્ડ્સ. અહીંયા આપણે 0 કરી નાખવાનું છે. અહીંયા આપણે 0 કરી નાખવાનું છે. અહીંયા હાફ ઇંચનો ટક્સ મારી દઈએ. હવે આપણી ગળાની લેન્થ છે ફ્રેન્ડ 7.5 ઇંચ. આ આપણી ગળાની હાઈટ છે 7.5. હવે જે 7.5 આવ્યું છે ફ્રેન્ડ્સ, ત્યાંથી આપણે માપવાનું છે 9.5. એક્ઝેક્ટ આપણે 9.5 આપણે આવી ગયું છે. ફ્રન્ટ જે તો 36 પ્લસ 2 ઇંચ 38 ડિવાઈડ બાય 4. તો આપણે 9.5 ઇંચ લાવવાનું હતું ફ્રેન્ડ્સ. હંમેશા આપણે ગળાની જે હાઇટ હોય ફ્રેન્ડ્સ, રેગ્યુલર, વધારે નહીં, રેગ્યુલર જે 6.5 7 8 જે હાઇટ હોય ત્યાંથી આપણે માપવાનું છે. આમાં 7.5નું ગળું છે ફ્રેન્ડ, અથવા અહીંયા 8.5નું ગળું હોત ફ્રેન્ડ્સ તો આપણે અહીંથી માપવું પડે. અને જો આપણું 7.5નું ગળું છે ફ્રેન્ડ્સ આપણું, તો આપણે 7.5ના ગળા પ્રમાણે આપણે અહીંથી માપવાનું છે. 9.5 ઇંચ અહીંયા આવે છે ફ્રેન્ડ્સ. હવે આપણે આર્મહોલ કેટલો ઉતારેલો ફ્રેન્ડ્સ? 6.25. તો હવે આ પોઈન્ટ છે ને જે ફ્રેન્ડ્સ, આ પોઈન્ટ અને આ પોઈન્ટ અહીંયા આપણે લેવાનો છે ફ્રેન્ડ્સ. અહીંયા ડિફરન્સ કરવા મળે છે 3 સૂતનો, તો આપણે 3 સૂત અહીંયા લઈ લઈએ. અહીંયા આપણે એક સ્ટ્રેટ લાઇનમાં કન્વર્ટ કરી લઈએ. હવે ફરીથી આપણે આર્મહોલને ડ્રો કરી લઈએ. આવી ગયું ફ્રેન્ડ્સ. તો આપણે હવે પલ્લું ફ્રેન્ડ્સ રેડી છે, બરોબર છે. હવે આપણે આમાંથી કટોરી કટ કરવાનું છે. આપણે કટોરી બ્લાઉઝનો આપણે મેથડ કરવાની છે. તો સર્વપ્રથમ પહેલી વસ્તુ એ છે કે આપણે પાછળ ડીપ ગળું છે કે પેક ગળું છે એ આપણે જોવાનું રહેશે. તો આમાં આપણે પાછળથી ડીપ ગળું કરવાનું છે. તો ફ્રેન્ડ્સ તો આપણે બેક સાઈડ પહેલાં આપવી પડશે. તો આપણે આ ફ્રન્ટ પલ્લું કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે બેક સાઈડના પલ્લા ઉપર જઈએ.